વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયોમાં આપણે અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા જોઈ હતી. એની સમજૂતી આપી હતી. વ્યાખ્યા ફરીથી એક વખત યાદ કરી લઈએ. સૂત્ર યાદ રાખવાનું. વ્યાખ્યા માટે માત્ર સૂત્ર આ ફ્લક્સનું છે. I2 એક લઈ લેવ એટલે ફ્લક્સ બરાબર M12. બે ગૂંચળાના બનેલા તંત્રમાં કોઈ એક ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર હોય તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સને આ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. બીજી વ્યાખ્યા આપણે અહીંથી આપી હતી. di/dt 1 લેવાનું હતું. બે ગૂંચળાના બનેલા તંત્રમાં કોઈ એક ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય ત્યારે બીજા ગૂંચળામાં પ્રેરિત EMFને આ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. પછી એકમની વાત કરી હતી. વેબર પર એમ્પિયર અને હેનરી બે ખબર હતા. ત્રીજો એકમ હતો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. વોલ્ટ પર એમ્પિયર એટલે ઓમ, ઓમ ઇન્ટુ સેકન્ડ. શાના પર આધાર રાખે એની વાત કરીએ. ત્યાં બધા ઓબ્જેક્ટિવ છે. હવે એક પ્રશ્ન છે. લાંબા સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ સમજાવી સૂત્ર મેળવો. હવે આ જે હેડિંગ લખ્યું છે તે એને આપણે ચર્ચા કરીએ એની હું વાત કરું. આપણે આકૃતિ શાની બતાવેલી છે તો L લંબાઈના N1 અને N2 આંટા ધરાવતા તથા R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે સમઅક્ષીય સોલેનોઇડો આકૃતિમાં દર્શાવેલ છે. સમઅક્ષીય એક જ અક્ષ પર મૂકેલા છે. મને અહીંયા આકૃતિ પ્રમાણે આ જે મોટું ગૂંચળું એને 1 કીધું અને નાનું ગૂંચળું એને આપણે 2 કહેવાના. મોટા ગૂંચળામાં આંટાની સંખ્યા N1, નાનામાં N2, ત્રિજ્યા R1, R2. એકમ લંબાઈ દીઠ આંટા પણ ધારી લઈએ N1 અને N2. આપણે કંઈક મેળવવાના છે તેની હવે વાત કરીએ. ફરીથી આકૃતિનું વર્ણન. આકૃતિમાં બે સમઅક્ષીય સોલેનોઇડ S1 અને S2 દર્શાવ્યા છે. તેમાં આંટાની સંખ્યા N1 અને N2, ત્રિજ્યા R1 અને R2 તથા એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા અનુક્રમે N1 અને N2 તથા સોલેનોઇડની લંબાઈ સ્મોલ l છે. હવે આપણે બેમાંથી એકમાં પ્રવાહ પસાર કરીએ, બીજા સાથે સંકળાયેલું ફ્લક્સ શોધીએ. ટૂંકમાં આપણું કામ છે અન્યોન્ય પ્રેરકત્વ M12 અને M21 મેળવવાનું છે. અને પછી એમાં આપણે આગળ જઈશું. પેલી ફિગર તમારી આંખ સામે દેખાય એવી રીતનું વિચારી રાખવું. S2 સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ I2 ધારી લીધું. જો સ્ટેપ હવે સમજાવું. એક સાઈડના સ્ટેપ એ જ બીજી બાજુ આવશે. S2 સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ I2 છે. S2 સોલેનોઇડની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર μ0 N2 I2. સોલેનોઇડનું સૂત્ર લખ્યું. S1 સાથે સંકળાયેલ ફ્લક્સ. S1 એટલે ગૂંચળા એક સાથે સંકળાયેલ ફ્લક્સ Φ1
બરાબર N1 A1 B2. A1 એટલે પેલું અંદરનું નાનું ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ, એની ત્રિજ્યા R1 છે. તો phi1 બરાબર N1 પાઈ R1 સ્ક્વેર મ્યુ 0 N2 I2. ફરીથી B2 લખી દીધું, મ્યુ 0 N2 I2. ગૂંચળા એક સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે એક એટલે phi1, આંટાની સંખ્યા N1, એના આડછેદનું ક્ષેત્રફળ A1 B2. A1ની કિંમત મૂકી પાઈ R સ્ક્વેર ને B2ની મૂકી, બે કિંમત મૂકી ટૂંકમાં. આ જે છે A1 અને આ B2. હવે N1 અને N2 કેવી રીતે લખાય? તો કે N1 કુલ આંટાની સંખ્યા એટલે એકમ લંબાઈ દીઠ આંટા ગુણ્યા લંબાઈ એટલે N1L. અહીંયા લખ્યું N2L. આપણે N1ની કિંમત મૂકી દઈએ એટલે ફ્લક્સ phi1 N1L પાઈ R1 સ્ક્વેર મ્યુ 0 N2 I2. આ L અને I2 અલગ અલગ છે, જ્યાં જોતા રહેજો. હવે અન્યોન્ય પ્રેરકત્વ M12 એટલે phi1 બાય I2. જો એટલે આ જે I2 છે એને આપણે સામે લઈ જઈએ, phi1 બાય I2. તો બાકી શું રાખ્યું? જો મ્યુ 0 N1 N2 પાઈ R1 સ્ક્વેર L, મ્યુ 0 N1 N2 પાઈ R1 સ્ક્વેર ઇન્ટુ L. હવે આ જ બધા સ્ટેપ સામે લખવાના. S2ની જગ્યાએ S1 લખવાના અને ગૂંચળા એકની જગ્યાએ બે સાથે સંકળાયેલું ફ્લક્સ. એક સેમ સ્ટેપ. જો S1 સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ I1 અને તેની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જોઈ લો, B1 બરાબર મ્યુ 0 N1 I1. હવે અહીંયા એક સ્ટેપ ખાલી યાદ રાખવાનું, ગૂંચળા બે સાથે સંકળાયેલ ફ્લક્સ phi2 બરાબર N2, A2 નહીં પણ A1, નાનો છે ને, મોટા સોલેનોઇડની અંદર છે એટલે આખું ક્ષેત્રફળ લેવાના. N2 A1 B1. A1ની કિંમત મૂકીને B1ની કિંમત મૂકી. જેટલા સ્ટેપ સામે લખ્યા એ જ બધા. A1ની પાઈ R1 સ્ક્વેર, B1ની મ્યુ 0 N1 I1. N1 ઇઝ ઇક્વલ ટુ N1L અને N2 ઇઝ ઇક્વલ ટુ આપણે N2ની કિંમત મૂકવાના છે એટલે ફ્લક્સ આટલું થવાનું. M12 શોધ્યા, અહીંયા M21 phi2 બાય I1, phi2 બાય I1. આ I1ને સામે લઈ જાઓ એટલે phi2 બાય I1. બાકી શું રહી ગયું? જો મ્યુ 0 N1 N2 પાઈ R1 સ્ક્વેર L. બંને સમીકરણને સમજવા પ્રયત્ન કરો. જો આ જે છે એ M12 છે અને અહીંયા છે M21. બંને સમીકરણો એક સરખા છે. મ્યુ 0 N1 N2 પાઈ R1 સ્ક્વેર L. એટલે 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ કે અન્યોન્ય પ્રેરકત્વ M12 બરાબર M21. એટલે હવે જ્યારે પણ આપણે એક્ઝામ્પલ કે ઓબ્જેક્ટિવ ગણીએ ત્યારે કે 1 2 2 1 લખવાની જરૂર નથી, ડાયરેક્ટ જ આમ એમ જ લખવાનું. પણ એક વસ્તુ યાદ રાખો, તમે એમ લખો એટલે એમ કેવી રીતના લખાય? આમ લખાય, phi બાય I. જો ઉપર 2 લખો તો નીચે 1 લખવાનું, ઉપર 1 લખો તો નીચે 2 લખવાનું. બસ આટલું તમારે યાદ રાખવાનું. હવે 1 2 એટલે અવાર સુધી શું યાદ રાખતા? 1 2 એટલે ઉપર 1 છેદમાં 2, 2 1 એટલે ઉપર 2 નીચે 1, એવું નહીં. બને અન્યોન્ય પ્રેરકત્વ M બરાબર 2 ગૂંચળાનું તંત્ર હોય તો એક ગૂંચળાનું ફ્લક્સ તો બીજાનો પ્રવાહ. એક ગૂંચળાનું ફ્લક્સ અને બીજાનો પ્રવાહ. આ યાદ રાખવાનું. ફરીથી લગભગ એક વખત આગળ 3 માર્કમાં આ એક્ઝામ્પલમાં સ્વરૂપમાં પૂછાઈ ગયેલું હતું.
અન્યોન્ય પ્રેરકત્વો માટે સાબિત કરો કે M12 બરાબર M21. એક વખત એક્ઝામ્પલમાં ઓલરેડી આપેલું હતું. આ થિયરી છે એમણે ત્યારે સીધું આટલું જ પૂછેલું હતું કે સમઅક્ષીય બે સોલેનોઇડના બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર મેળવો. ત્યારે પ્રશ્ન એવો હતો કે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર મેળવો તો આ મેળવી દીધું, તો એનો 1.5 માર્ક્સ મળતો હતો. આ પણ લખવાનું હતું અને છેલ્લું સ્ટેપ આપણું હતું આ લખે તો જ પૂરેપૂરા 3 માર્ક્સ મળતા હતા. એટલે પ્રશ્ન સમજવાનો, શું કહેવા માગે, ચોપડી પણ જોવાની અને એને અનુરૂપ કામ કરવાનું. ફરીથી આપણે એક સ્ટેપ આગળ વધીએ. અન્યોન્ય પ્રેરકત્વ પહેલાં પ્રેરકત્વની વાત કરી હતી. 2 પ્રકાર પાડેલા, અન્યોન્ય અને આત્મ સેલ્ફ ઇન્ડક્શન. આત્મ પ્રેરકત્વ ફરીથી અન્યોન્યનો વિડીયો 2 વાર જોઈ લેવાનો, બરાબર ખ્યાલ આવી જાય તો પછી તો આપણે આગળ વધવાનું. મને આત્મની હું વાત કરું છું. આત્મ પ્રેરકત્વ. મારી પાસે આ એક ગૂંચળું છે, જો સમજાવું આ રીતના ફિગર. આ એક વિદ્યુત કોષ જોડેલો છે. અહીં એક રિયોસ્ટેટ મૂકી દેમ. હવે આમાંથી જ્યારે હું પ્રવાહ પસાર કરું ગૂંચળામાંથી, એટલે ગૂંચળું પોતે કે શું બની જાય, ચુંબક બની જાય. જો એ ચુંબક બનતું હોય તો એની પોતાની જ ક્ષેત્ર રેખાઓ એની સાથે સંકળાયેલી હોય. ફરીથી ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરતા ગૂંચળું ચુંબક બને અને તેની પોતાની જ ક્ષેત્ર રેખાઓ એની સાથે સંકળાયેલ હોય છે. હવે આપણે શું કામ કરીએ, ગૂંચળામાંથી પસાર થતો જે પ્રવાહ છે એમાં ફેરફાર કરીએ. આ રિયોસ્ટેટનો ઉપયોગ કરો. એટલે ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહમાં હું ફેરફાર કરું. પ્રવાહમાં ફેરફાર કરે એટલે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એટલે ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે ગૂંચળામાં શું ઉદ્ભવે, પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉદ્ભવે. આ જે પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉદ્ભવે એને આત્મપ્રેરિત વિદ્યુત ચાલક બળ કહેવાના અને આ ઘટનાને આત્મપ્રેરણ કહેવાના. ફરીથી આ બધી ચર્ચા સમજાવું. અહીંયા હેડિંગ આત્મપ્રેરકત્વ લખેલું છે, પણ આત્મપ્રેરણ કોઈ એક ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહમાં ફેરફાર કરતા તે જ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય છે. પરિણામે ગૂંચળામાં EMF ઉદ્ભવે છે, પ્રેરિત EMF. આ પ્રેરિત EMFને આત્મપ્રેરિત EMF, અહીંયા EMF લખવાનું બાકી છે, આત્મપ્રેરિત EMF અહીંયા લખવું પડશે. અને આ ઘટનાને આત્મપ્રેરણ કહે છે. ફરીથી અન્યોન્ય પ્રેરકત્વમાં 2 ગૂંચળા હતા, અહીં એક જ ગૂંચળાની વાત કરીએ. સેલ્ફ પોતાની જાતે જ એમ કોઈ એક ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહમાં ફેરફાર કરતા તે જ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય અને ફ્લક્સમાં ફેરફાર થતાં પ્રેરિત EMF ઉદ્ભવે. આ પ્રેરિત EMFને આત્મપ્રેરિત EMF કહે છે અને આ ઘટનાને આત્મપ્રેરણ કહે છે. આપણે આગળ જઈએ. મારી પાસે જે ગૂંચળું છે એ ગૂંચળામાં N આંટા છે. દરેક આંટા સાથે સંકળાયેલ સમાન ફ્લક્સ હું ફાઈ લઈ લેમ. કોને કારણે? તો કે પ્રવાહ I ને કારણે.
તો આપણે પ્રેરકત્વની થિયરી જોઈ ગયા. ફ્લક્સ ચલે છે I એટલે N∅ બરાબર Li. N∅ બરાબર Li એટલે L બરાબર N∅/I. એલનું નામ છે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ. જો તમને અહીંયા સમજાવું, અન્યોન્યમાં પણ આ સૂત્ર હતું. ફ્લક્સ અને પ્રવાહ ફેર સબસ્ક્રિપ્ટનો હતો. ફ્લક્સ 2નું તો પ્રવાહ 1નો. ફ્લક્સ 1 પ્રવાહ 2નો. અહીંયા એક જ ગૂંચળું છે એટલે 1 1 કે 2 2 લખવાના નથી. ફરીથી ફ્લક્સ ચલે છે I એટલે ફ્લક્સ બરાબર Li એટલે L બરાબર N∅/I. એલને શું કહેવાના? ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. અને યાદ રાખવું પડશે. હવે આનું સમયની સાપેક્ષે હું વિકલન કરું, શું થાય જોઈએ. પહેલાં તો આને N∅ બરાબર એક સ્ટેપ મારું અહીંયા બાકી રહી ગયું. અહીંયા લખવું પડશે N∅ બરાબર શું થાય? N∅ બરાબર Li. હવે આ સમીકરણવાનું અને સમીકરણ 1 આપી દઈએ. સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે કે N dϕ/dt બરાબર L di/dt. N અને L એ તો અચળાંક છે. હવે આત્મપ્રેરણની ઘટનામાં પણ ફેરેડેના નિયમનો ઉપયોગ થાય. તો આત્મપ્રેરિત EMF લખી દીધું. શું લખ્યું? આત્મપ્રેરિત EMF એટલે એપ્સિલોન બરાબર -N dϕ/dt. પણ આની કિંમત મૂકવાના. આત્મપ્રેરિત EMF બરાબર -L di/dt. હવે આત્મપ્રેરકત્વની વ્યાખ્યા આપીએ. બે રીતે આપવાના છે. બંને સૂત્રો અહીંયા છે, હું લખી દઉં. એક છે L બરાબર N∅/I. અંશ ફ્લક્સ છે અને છેદ પ્રવાહ છે. વ્યાખ્યા લખી દેજો. ગૂંચળામાં 1 એકમ પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. ફરીથી માત્ર 2 માર્ક્સ. આત્મપ્રેરકત્વની 2 વ્યાખ્યા લખો. પહેલી વ્યાખ્યા L =φ/I પરથી ગૂંચળામાંથી 1 એકમ વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. બીજી વ્યાખ્યા અહીંથી આપવાના. ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહના ફેરફારનો દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય ત્યારે તે ગૂંચળામાં ઉદ્ભવતા આત્મપ્રેરિત EMFને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. ફરીથી સમીકરણ 2. ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહના ફેરફારનો દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય ત્યારે ગૂંચળામાં ઉદ્ભવતા આત્મપ્રેરિત EMFને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. આટલી 2 વ્યાખ્યા લખો ને 2 માર્ક્સ મળે. મારા કેટલાક વિદ્યાર્થી મિત્રો ગોખી કાઢે, 10 વાર લખે ને 15 વાર, એવું નહીં. સૂત્ર લખો અને એના પરથી બનાવવાનો પ્રયત્ન કરો. સહેજ આગળ જઈએ. આપણે આજે આટલું જોઈએ. એના એકમની અને ફરીથી બીજી બધી વ્યાખ્યાઓ આના પછીના વિડીયોમાં સમજાવીશ.